બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના ગરામડી ગામમાં જૈન દેરાસર પ્રભુજીના વર્ષગાંઠ નિમિત્તે ગારંબડી ગામે ભવ્ય ત્રિદિવસીય મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે પ્રથમ દિવસે સામયિક પ્રવચન અને ગુરુ વધામણાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। ભવ્યથી અતિ ભવ્ય રજવાડી સમયમાં મોટી સંખ્યામાં સાધુ ભગવંત અને સાધ્વીજી વરઘોડામાં જોડાયા। 3 દિવસ સરનાઈના સુર 108 મહાપૂજન પ્રભુની 18 અભિષેક રાત્રે નિકેશભાઈ લાલા દ્વારા ભક્તિભાવનો ભવ્ય પ્રોગ્રામ થશે। આજે અમારા ગામમાં ભગવાનને 50 વર્ષ વધારેને પૂરા થાય છે। હવે અને જે ભગવાનને અમને અમારી સાથે જે જોડાવનાર એવા અમારા ગુરુ ભગવાન પણ અત્યારે હાજર છે અને એ 50 વર્ષનો ઉલ્લાસ ભગવાનને 50 વર્ષમાં અમારા ગામને બહુ જ આપ્યું છે। બધું નાનું ગામ કાંઈ જ નહોતું, ઝીરોમાંથી અત્યારે સર્જન થયેલું છે અને બધા બહુ આગળ છે। જે આ ગરામડી ગામ અત્યારે સુરત હોય કે મુંબઈ હોય, આખા ગુજરાત અને ઉત્તર ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાં પણ આ ગામનું નામ દાદાની કૃપાથી બહુ ઉજ્જવળ થયું છે। તો આજે એનો ઋણ ચૂકવવાના દિવસો અમારા 3 અમે બનાવેલા છે અને ઋણ ચૂકવવા માટે અત્યારે માહોલ જબરજસ્ત સર્જાયેલો છે અને બધા જૈનો અને જૈનોત્તર ભાઈઓ બધા જ અત્યારે ઋણ ચૂકી અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા છે અને સુંદર ભક્તિ ચાલી રહી છે। આજે પહેલો દિવસ મારા ગુરુ ભગવાનનું સામયિક સુંદર થયું અને તે પછી ગુરુ વધામણા પણ સુંદર થયા અને ઋણ ચૂકવવા માટેનો મહોત્સવ જબરજસ્ત ચાલી રહ્યો છે અને પૂરા ગામનો પણ પૂરો સહકાર છે। બધાનો સહકારથી સારી રીતે ચાલી રહ્યો છે। અજીત મહેતા, ઉત્તર ગુજરાતની અંદર ગરામડી ગામ જે આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો તે ગરામડી ગામ એકદમ નાનું છે, પણ અહીંનો હર્ષ ઉલ્લાસ, અહીંનો જે વસ્તી અને અહીંના જે ગામજનોની અંદરમાં એક ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યો છે। તેમાં ગરામડી ગામની અંદર ચિંતામણી પાસના દાદાનો એક મસ્ત જિનાલય છે, તેને આજે 50 વર્ષની પૂર્ણાવૃત્તિ નિમિત્તે આચાર્ય ભગવાન જે ભગવાન સમક્ષ અત્યારે જોઈ રહ્યા છો એવા યશો વિજય સુરેશ્વરજી મહારાજાની નિશ્રાની અંદર આ એક 3 દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે। તેનો આ એક ભવ્ય પ્રસંગની અંદરમાં પ્રથમ દિવસ એટલે ગુરુ વધામણા અને અત્યારે જે સામૈયાનો ભવ્ય જે પ્રોગ્રામ હતો તે અત્યારે આપ સર્વ નિહાળી રહ્યા છો। બાબુ ચૌધરી, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।